જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં નવા ચેપ્ટર તરફ જઈએ. નવું ચેપ્ટર 9 બળ અને ગતિના નિયમો. સૌથી પહેલાં આપણે બળ અને ગતિના નિયમો જોઈએ. એમાં પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. પહેલું તો બાહ્ય બળ કોને કહેવાય? બાહ્ય બળ કોને કહેવામાં આવે? આપણે જે પદાર્થ ઉપર બળ લગાવતા હોઈએ એને શું કહેવામાં આવે? બાહ્ય બળ કહેવામાં આવે. એટલે કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. તો પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર કેટલા પ્રકારે થાય છે? 4 પ્રકારે થાય છે. 4 પ્રકારે થાય છે. એ પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર 4 પ્રકારે. 1, પદાર્થનો આકાર બદલાય. તો તમને ખબર છે પહેલી અસર પદાર્થનો આકાર બદલાય. કોઈ પણ પદાર્થ હોય એને તમે ધારો કે દબાવશો, જો ઘન પદાર્થ હશે તો આપણે નહીં દબાવી શકીએ, પણ ધારો કે ફુગ્ગો છે ફૂલાયેલો, એને દબાવશો તો આકાર બદલાઈ જશે. રબરનો દડો છે એને દબાવશો તો એનો આકાર બદલાઈ જશે. તમારું પેન્સિલનું લખવા ઘૂસવા માટેનું રબર છે આપણે, એને તમે દબાવશો તો એનો આકાર બદલાઈ જાય છે. એટલે પદાર્થનો આકાર બદલાય છે. જો એના પર આપણે બાહ્ય બળ લગાવીએ તો એનો આકાર શું થાય છે? બદલાય છે. એના પછી પદાર્થનું સ્થાન બદલાય. ધારો કે આ ડસ્ટર છે, ડસ્ટર અહીંયા છે, ધારો કે ડસ્ટર અહીંયા પડ્યું છે. જ્યાં સુધી તમે એના ઉપર હાથ નહીં લગાવો ત્યાંથી ડસ્ટર એનો જગ્યા બદલાશે નહીં. પરંતુ એને ધારો કે હાથ અડાડીને અહીંયાથી મેં નીચે ઉતાર્યું તો એનું શું બદલાઈ ગયું? અહીંયા મૂકી દીધું તો એનું સ્થાન બદલાય છે. તો પદાર્થનું સ્થાન બદલાય. એના ઉપર આપણે બાહ્ય બળ લગાવ્યું માટે પદાર્થનું સ્થાન બદલાયું. ધારો કે અહીંયા ચોક પડ્યો છે, તમે 1 વર્ષ સુધી આવશો, હાથ નહીં અડાડો તો ચોક ત્યાં પડશે, પણ ત્યાંથી ચોક ઉપાડ્યો, અહીંયા મૂક્યો તો એનું સ્થાન બદલાયું. જેમ કે ચશ્મા છે, અહીંયા ટેબલ ઉપર પડ્યા હતા, ઉપાડ્યા તો એનું સ્થાન બદલાયું. એટલે કે પદાર્થનું સ્થાન બદલાય છે. આપણે એના ઉપર બાહ્ય બળ લગાવ્યું માટે એનું સ્થાન બદલાય. જો એના પર આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ના લગાવીએ તો એનું સ્થાન બદલાતો નથી. એના પછી ત્રીજું, પદાર્થની ગતિની દિશા બદલાય છે. પદાર્થની ગતિની દિશા બદલાય. જેમ કે તમે તમારી સાયકલ લઈને જતા હોય કે 2 વ્હીલર લઈને જતા હોય, સામે કોઈ બમ્પ આવે છે તો તમે શું કરો છો? આપણે એના ઉપર બ્રેક મારીએ. બ્રેક મારી એટલે એના ઉપર તમે શું લગાવ્યું? બાહ્ય બળ લગાવ્યું. બાહ્ય બળ લગાવ્યું માટે એની ગતિ ધીરી પડી. કોઈ જગ્યાએ વળાંક આવે છે, આપણે કે 60ની સ્પીડે જઈએ એટલે 60ની સ્પીડે આપણે વળાંક નથી વાળતા. આપણે એના ઉપર શું લગાવીએ છીએ? બાહ્ય બળ લગાવીને બ્રેક દબાવીએ છીએ. બ્રેક દબાવ્યા પછી એની ગતિ ધીરે કરીએ. ગતિ ધીરે કરીએ પછી આપણે વળાંક લઈએ છીએ. એટલે એના ઉપર આપણે બ્રેક લગાવ્યું એટલે કે બાહ્ય બળ લગાવ્યું. અને બાહ્ય બળ લગાવવાથી ગતિની દિશા બદલી શકાય છે. બાહ્ય બળ લગાવ્યા વગર તમે ગતિની દિશા બદલાવા જાઓ તો લાગે તો સ્લીપ પણ ખાઈ જાઓ. એટલે આપણે ગતિની દિશા બદલવી એટલે આપણે એની ગતિમાં શું કરતા હોઈએ છીએ? ધીરી કરતા હોઈએ છીએ. તો એની ગતિની દિશા બદલાવવા માટે પણ શાની જરૂર પડે છે? બાહ્ય બળની જરૂર પડે છે. એના પર ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. મેં કીધું એમ, બ્રેક લગાવીએ તો એના ગતિમાન પદાર્થનો વેગમાં ઘટાડો થાય. પગથી બ્રેક મારી એટલે એના પર બાહ્ય બળ લગાવ્યું, વેગમાં ફેરફાર. અને તમે એક્સિલેટર આપ્યું તો એના વેગમાં વધારો થાય. પછી કોઈ સાયકલિંગ જતો હોય, બરાબર છે, તો એ ગતિ છે એને પાછળથી ધક્કો મારીએ તો બાહ્ય બળ લગાવ્યું તો ગતિમાં શું થાય? વધારો થાય. પાછળથી ખેંચી રાખીએ તો એની ગતિમાં શું થાય? ઘટાડો. એની ગતિમાં ઘટાડો થાય છે. એટલે કે આ રીતના આપણે એના ઉપર શું કરીએ? પદાર્થના ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. એટલે એ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાવીએ તો એના ગતિમાન પદાર્થના વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. આમ પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર 4 પ્રકારે થાય. પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર કેટલા પ્રકારે થાય છે? 4 પ્રકારે. પહેલી કઈ છે? પદાર્થના આકાર બદલાય. મેં કીધું એમ, દડાને 2 હાથે દબાવીએ તો આકાર બદલાય. ફુગ્ગો ફૂલાયેલો હોય એને દબાવીએ તો આકાર બદલાય. બીજું, પદાર્થનું સ્થાન બદલાય. જેમ કે ડસ્ટર પડ્યું હોય, પડ્યું રહે ત્યાં પણ ત્યાંથી ઉપાડી બીજા મૂકીએ એટલે એનું સ્થાન બદલાય. ચોપડી ઉપાડીને બીજા બદલાઈ લઈએ તો સ્થાન બદલાય. એના પર આપણે આપણું બાહ્ય બળ લગાવ્યું માટે સ્થાન બદલાય છે. ત્રીજું, પદાર્થની ગતિની દિશા બદલાય છે. બ્રેક મારી એટલે એને આપણે વેગ વાળવું હોય ત્યાં વળી શકે માટે ગતિની દિશા બદલાય. ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. તો તમે એ જ્યારે બ્રેક મારો છો એટલે વેગમાં શું થાય છે? ઘટાડો થાય. શું થાય છે? ઘટાડો થાય છે. અને એક્સિલેટર આપો તો વેગમાં શું થાય છે? વધારો થાય. એક્સિલેટર આપવાથી વેગમાં શું થાય છે? વધારો થાય. આ રીતના ગતિમાન પદાર્થના શું થાય છે? વેગમાં ફેરફાર થાય
છે. એના પછી અસંતુલિત બળ અને અસંતુલિત બળ. જે તમે બાહ્ય બળ લગાવો છો એ સંતુલિત કે અસંતુલિત છે જાણવું હોય તો એના પ્રકાર છે સંતુલિત બળો અને અસંતુલિત બળો. પહેલાં સંતુલિત બળો કોને કહેવામાં આવે? જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય. શું આવે? જે બળોની સંયુક્ત અસર એટલે કે બંને બાજુથી બળ લાગતા હોય તે, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે. તે બળોને શું કહેવામાં આવે? સંતુલિત બળો. ધારો કે અહીંયા ડસ્ટર છે, આ ડસ્ટર છે, એના આ બાજુથી ખેંચવામાં, આ બાજુથી બંને પ્રકારે સરખા બળથી ખેંચવામાં આવે તો ડસ્ટર ખસે ખરા? આ ડસ્ટર અહીંયા જે તમે મૂક્યું છે, એક બાજુ આ બાજુ ખેંચો, એક બાજુ આ બાજુ ખેંચો અને બંને બાજુ સરખું બળ લગાવો તો ડસ્ટર બેમાંથી એકય જગ્યાએ ખસતું નથી, એટલે પોતાનું સ્થાન બદલતું નથી. કારણ કે એ સ્થાન કેમ નથી બદલતું? બંને પ્રકારે એ સમાન બળ લાગે છે માટે. તો તેવા બળને શું કહેવામાં આવે? સંતુલિત બળ. તે બળને કેવું કહેવામાં આવે છે? સંતુલિત બળ કહેવામાં આવે છે. એટલે બે બાજુ તમે બળ લગાવો પણ એકય બાજુ તમારું જે પદાર્થ છે એ ખસી શકતો ન હોય તો તેવા બળને શું કહેવામાં આવે છે? સંતુલિત બળ કહેવામાં આવે છે. જેમ આ વાત કરીએ કે બસ ડસ્ટર અહીંયા ગમે જેટલા સમય પકડીને લે, બે બાજુ ધારો કે આ બાજુએ 1 કિલો બળ લગાવવામાં આવે અને આ બાજુ પણ 1 કિલો લગાવવામાં આવે તો ગમે જેમ ખેંચો પણ તમારે એ ડસ્ટર ખેંચાતું નથી. ઘણીવાર દોરડા ખેંચવાની ગેમ તમે જોઈ હશે, બે બાજુ ખેંચવાનું ચાલુ હોય, બે બાજુ એટલું સમાન બળથી ખેંચાતું હોય કે વચ્ચેથી લાગે તો દોરડું તૂટી જાય છે. કેમ? કારણ કે બંને બાજુ એટલા સમાન સંતુલિત બળ લાગતા હોય કે એક પણ બાજુ ખેંચાતું નથી. તો દોરડાની બચારાની હાલત શું થાય? તૂટી જાય. દોરડાની હાલત બચારાની શું થાય? તૂટી જાય. માટે એ જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે. અને સંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય. પરિણામી બળ કેવું હોય? શૂન્ય. કારણ કે બંનેમાંથી એકય તરફ બળ લગાવો પણ પદાર્થ ખસતો નથી. ડાબી બાજુ લગાવો તોય ના ખસે, જમણી બાજુ ના લગાવો તોય ના ખસે. તો તેને શું કહેવામાં આવે? સંતુલિત બળ. સંતુલિત બળના કારણે તેનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. સંતુલિત બળોની એ અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ શકે છે. કેમ? મેં વાત કરી એમ દોરડા ખેંચવાની ગેમમાં બંને બાજુ ખેંચાય પણ ક્યાંય ખેંચાઈને દોરડું તૂટી જાય, તેનો આકાર બદલાઈ ગયો. ઘણીવાર તમે એ અમુક આદિવાસીમાં એવી ગેમ હોય કે કોઈ ધારો કે સુવર એટલે કે ભૂંડ કોણ પહેલાં પકડીને લાવે તો પકડ્યા પછી બે બાજુ ખેંચાતા હોય, એક બાજુ ખેંચી શકાતું નથી તો લાગે વચ્ચેથી મરી જતું હોય બચારું. ઘણીવાર તમે એવો ધારો કે રબરની વસ્તુ લીધી હોય અને બે બાજુ સમાન ખેંચો પણ એકેય બાજુ ખેંચાતું નથી તો એના બે શું થઈ જાય? ટુકડા થઈ જાય કાં તો લંબચોરસ થઈ જાય. એટલે કે સંતુલિત બળોની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ શકે છે. કારણ કે શું કરે? બંને બાજુ સમાન બળ એટલે ખેંચાય, ખેંચાય એટલે આકાર બદલાઈ જાય છે. કારણ કે એના સહનશક્તિ કરતાં વધારે બળ લાગે એટલે એ લાગ આવે તો ટુકડા થઈ જાય કાં તો લાગ આવે તો એનો આકાર બદલાઈ શકે છે. એ અસંતુલિત બળ જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય તે બળોને અસંતુલિત બળો કહે છે. અસંતુલિત બળો કોને કહેવામાં આવે છે? તો જે બળોની સંયુક્ત અસર એટલે કે બંને બળ ડાબી બાજુ જમણી બાજુ હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તે બળોને અસંતુલિત. એટલે તમે કોઈ જતું હોય બે બળો લાગે છે, તો મેં ડસ્ટરની વાત કરી હતી એમ અહીંયા ડસ્ટર છે, આ બાજુ 1 કિલો બળ લાગે, આ બાજુ 2 કિલો બળ લાગે તો આ ડસ્ટર કઈ બાજુ ખસે? તો આ બાજુ 2 કિલો બળ લાગે છે એ તરફ ડસ્ટર ખસી જશે. તો એ અસંતુલિત બળ કહેવાય. શું કહેવામાં આવે? અસંતુલિત બળ કહેવામાં આવે. જેમ તમે 50 કિલોમીટર ઝડપે જતા હોય સતત પણ તમે અચાનક બ્રેક મારો એટલે અસંતુલિત બળ લાગ્યું, તમારું સાધન ત્યાં શું થાય? ઊભું રહી જાય છે. તો અસંતુલિત બળ. તો અસંતુલિત બળ કોને કહેવામાં આવે? જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તે બળોને અસંતુલિત બળો કહેવામાં આવે છે. તો આ વાત થઈ અસંતુલિત બળો. હવે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ કોને કહેવામાં આવે? જ્યારે પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે.
એટલે કે તમે તમારો ધારો કે કોઈ પણ પ્રકારનું બળ આપ્યા છે, એકવાર ગતિ આપ્યા પછી સતત તમે ગતિમાં રહો છો ના, ધીરે 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 તમારી ગતિમાં શું થાય છે? ઘટાડો. કેમ? આપણે તો બ્રેક મારતા નથી, આપણે એને અવરોધતા નથી, તો એના ગતિમાં કેમ ઘટાડો થાય છે? તો આપણી પૃથ્વીની સપાટીમાં રહેલું ઘર્ષણ બળ છે એ તમારી ગતિનો અવરોધે છે. ગતિને અવરોધવાથી તેના ગતિમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર, એના માટે સપાટીના સંપર્કમાં રહેવું જરૂરી છે. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. તમે 8માં ભણી ગયા હતા, આપણે કાચ એકદમ લીચ્છો છે છતાં પણ કાચનો ઘર્ષણ બળ લાગે છે. તમે કોઈ દડો છે આ લીચ્છી સપાટી પર ગબડાવો, સતત ગબડશે ના, થોડા સમય ગબડ્યા પછી એ દડો પણ શું થાય છે? રોકાઈ જાય. શા માટે રોકાઈ જાય છે? તો દડા ઉપર કયું બળ લાગે છે? ઘર્ષણ બળ. દડા ઉપર કયું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. અને દડા પર ઘર્ષણ બળ લાગવાના કારણે એ દડો શું થાય છે? રોકાઈ જાય છે. એની ગતિને એ ઘર્ષણ બળ શું કરે છે? અવરોધે. ચાહે એ સપાટી કાચ જેવી લીચ્છી પણ કેમ ના હોય, જો લીચ્છી સપાટી હશે તો એની થોડું અંતર વધુ કાપશે, ખળબચડી સપાટી હશે તો અંતર થોડું ઓછું કાપશે. લીચ્છી હશે તો એને ઘર્ષણ બળ લાગવાનું છે, અને ખળબચડી હશે તો ઘર્ષણ બળ વધુ લાગે, લીચ્છી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે. એટલે કે સપાટી, દરેક સપાટી પર ઘર્ષણ બળ લાગે. પૃથ્વી ઉપર કોઈ એવી જગ્યા નથી કે જેનું ઘર્ષણ બળ 0 હોય. એ ખાલી કાલ્પનિક વાત છે. નકર દરેક સપાટી પર ઘર્ષણ બળ વધુ કે ઓછું લાગતું હોય છે, જેના કારણે ગતિ કરતો પદાર્થ અમુક અંતર કાપીને શું થતો હોય છે? રોકાઈ જતો હોય છે. એટલે કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગવાના કારણે એની ગતિમાં શું કરે છે? ઘટાડો. એની ગતિમાં શું કરે છે? ઘટાડો. ગતિમાં ઘટાડો કરવાના કારણે ગતિ કરતો પદાર્થ શું થાય છે? રોકાઈ જતો હોય છે. એ ચાહે એના માટે કાચ જેવી લીચ્છી સપાટી હોય કે ખળબચડી હોય. ખળબચડી હોય તો ઓછું અંતર કાપી રોકાઈ જાય, અને લીચ્છી સપાટી હોય તો અંતર વધુ કાપે. તો આ વાત થઈ ઘર્ષણ બળનો. હવે ગતિ વિશેના ગેલિલિયોના પ્રયોગો. ગેલિલિયોએ 2 પ્રકારના પ્રયોગો કર્યા. ગતિ વિશેના ગેલિલિયોએ 2 પ્રકારના પ્રયોગો કર્યા. એક ઢાળવાળી સપાટીનો પ્રયોગ કર્યો અને બીજું 2 ઢાળવાળી સપાટીનો પ્રયોગ કર્યો. તો એને એક ઢાળવાળી સપાટીનો પ્રયોગ કર્યો. એને કેટલા ઢાળવાળી? પહેલાં ગતિ વિશેના નિયમમાં એને એક ઢાળવાળી ઘર્ષણ રહિત 2 ઢાળનો ઉપયોગ કર્યો. કોઈ પ્રકારનો ઘર્ષણ એક ઉપયોગ કર્યો. પહેલાં ઢાળ પરથી ગબડતી લખોટી, એને શું કર્યું? આવું એક પ્રકારનું ઢાળ બનાવી દીધો અને એના ઉપરથી આ લખોટી નહીં, આ લખોટી છે એને ગબડાઈ. એ લખોટી ગબડાઈ તો ઉપરથી નીચે તરફ ગબડાવવામાં આવે. તમને ખબર છે તો કોઈ પણ પદાર્થના ઢાળ ઉપરથી ગબડાવવામાં આવે તો શરૂઆત કરતાં જ્યારે નીચે આવે ત્યારે વેગ કેવો હોય? ઓછો હોય કે વધારો હોય? આપણે જાણીએ વધારે જ હોય. તમે સાયકલ છે, સાયકલ કોક ધારો કે આપણે બ્રિજ ઉપર લઈ જાઓ, લઈ ગયા પછી બ્રિજ ઉપર સાયકલ ઉપર બેસી જાઓ અને સહેજ ધક્કો મારશો તો ઓટોમેટિક નીચે આવશે. નીચે આવશે પહેલી ગતિ, નીચેની ગતિમાં કોનો વધારો હશે? નીચે આવશો એટલે ગતિમાં શું હશે? વધારો હશે. ઢાળ પરથી ગબડતી લખોટી એટલે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે તો વેગમાં વધારો થાય છે. ઉપરથી નીચે આવે, ઉપરથી નીચે એટલે વેગમાં અહીંયા v1 છે, અહીંયા v2 છે, એટલે આ વેગ ઓછો હોય ને આ વેગ કેવો હોય? વધારો. એટલે ઉપરથી નીચે તરફ ગતિ કરે તો વેગમાં વધારો થાય, માટે v2 ગ્રેટર ધેન v1. એટલે v2નો વેગ કેવો હોય? વધુ હોય, અને v1નો વેગ ઓછો હોય. માટે એ ઢાળ ઉપરથી ગબડતી લખોટી કઈ ગતિ કરતી હોય? તો ઢાળ ઉપરથી ગબડતી લખોટી એ પ્રવેગી ગતિ કરતી હોય. કઈ ગતિ કરતી હોય? પ્રવેગી ગતિ કરતી હોય છે. એના પછી બીજો પ્રયોગ કર્યો. એને ઢાળ પર ચડતી લખોટી બતાવી. પેલી ઉતરતી હતી, ઉતરતી હોય તો ધીરે ધીરે વેગમાં વધારો થાય, ચડતી હોય તો ધીરે ધીરે વેગમાં ઘટાડો. તમને ખબર છે કોઈ પણ બ્રિજ ઉપર સાયકલ લઈને ચડવું હોય તો નીચે તમારે પણ જ્યારે ઢાળ વધારો હોય તો ઉપર જાય એટલે ઊભા થઈને તમે પેડલ મારો. કેમ? ઢાળ વધુ હોવાથી એના ઉપર બળ કેવું લગાવવું પડે છે? વધુ. કેમ? એનો ગતિ ઘટી નહીં, આપણું સાધન પાછું ના આવે માટે. એટલે કે ઢાળ પરથી ચડતી લખોટી v1 ગ્રેટર ધેન v2. અહીંયા v1 છે, અહીંયા v1 છે, અહીંયા v2, કારણ કે શરૂઆત તો એને v1 કહેવામાં એટલે પ્રારંભિક. તો આનો વેગ કેવો છે? વધુ છે, ને આનો વેગ કેવો છે? ઓછો છે. એટલે નીચેથી ઉપર તરફ જતા વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. નીચેથી ઉપર તરફ ગતિ કરે તો વેગમાં શું થાય છે? ઘટાડો.
માટે v1 ગ્રેટર દેન v2, આ વેગ વધારો છે, આ વેગ ઓછો છે, માટે v1 ગ્રેટર દેન v2, માટે આ પ્રકારની ગતિને કઈ ગતિ કહેવામાં આવે છે? તે પદાર્થ પ્રતિપ્રવેગી કઈ ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે. તે પદાર્થ કઈ ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. આમ આ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. એના પછી એ ગેલિલિયોએ બીજો પ્રયોગ કર્યો, ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ. આ તો એને એક ઢાળની વાત કરી, તો ઉપરથી ગબડાવો તો નીચે આવે તો વેગમાં વધારો થાય, માટે પ્રવેગી ગતિ કરે. નીચેથી ઉપર તરફ જાઓ તો એ વેગમાં ઘટાડો થાય, માટે પ્રતિપ્રવેગી કરે. પણ બંનેના ઢાળ સમાન લઈને એને પ્રયોગ કરો. આ ઢાળ બંનેના કેવા હોવા જોઈએ? આ બંનેના ઢાળ જેને કહેવામાં આવે T1, T1, T2, એ બંને ઢાળ સમાન હોવા જોઈએ, તો જ સમાન થાય, નહીં તો થાય નહીં. એને પછી ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કર્યો અને બે સમાન ઢાળ લીધા. જુઓ, બે સમાન ઢાળ લીધા અને બંને લખોટી, તો એક બંનેની ઊંચાઈ પણ સમાન છે. જ્યારે ઢાળ બંનેના સમાન હોય એટલે બંનેના ખૂણા સમાન, θ1 બરાબર θ2. આ બંનેના અંતર સમાન હોય, d1 બરાબર d2 અને h1 બરાબર h2. તો કોઈ પણ લખોટીને અહીંયાથી તમારે ગબડાવવામાં આવશે તો તમે જોશો અહીંયાથી ગબડશે એટલે અહીંયા વેગમાં વધારો એટલો ને એટલો અહીંયા જઈને જેટલા ઊંચાઈ પરથી લખોટી ગબડી હશે એટલી જ ઊંચાઈ પર લખોટી જઈને અટકે છે. એટલી જ ઊંચાઈ પર લખોટી જઈને શું થાય છે? અટકે છે. તો જ્યારે ઘર્ષણ રહિત બે ઢાળ લેવામાં આવે, ઘર્ષણ રહિત શું લેવામાં આવે? બે ઢાળ લેવામાં આવે, તો જ્યારે લખોટીને ઉપરથી જેટલી ઊંચાઈ પરથી ગબડાવવામાં આવે છે સામે એટલી જ ઊંચાઈ પર એ લખોટી પહોંચે છે. એટલે કે બંને સમાન હોય, ઢાળ સમાન હોય, ઊંચાઈ સમાન હોય, તો એ સમાન અંતર કાપે. કેટલું કાપે છે? સમાન અંતર કાપે છે. પરંતુ એક બાજુ આપણે ઢાળ ફિક્સ કરી દીધો, ઊંચાઈ ફિક્સ કરી દીધી અને ઉપરથી અહીંયા લખોટી ગબડાઈ. અહીંયા ઢાળ ફિક્સ કરી દીધો, આ ફિક્સ કરી દીધો અને અહીંયાથી તમે લખોટી ગબડાઈ. તો તમે જોશો અહીંયાથી જ્યારે લખોટી ગબડે છે, જ્યારે જો અહીંયા બંનેના ઊંચાઈ સમાન બતાવેલી છે, તો આ જે ડિસ્ટન્સ છે, જો આમાં ઢાળમાં વધારો કરવામાં આવે, ઢાળમાં શું કરવામાં આવે? ઢાળમાં વધારો કરવામાં આવશે તો એના અંતર ઓછું થશે. અંતર ઓછું, ઢાળ વધશે તો અંતર ઘટશે, ઢાળ વધશે તો અંતરમાં ઘટાડો થશે. પછી જો અહીંયાના કરતાં આ ઢાળ મોટો છે માટે આટલું અંતર કાપે છે, અહીંયા કરતાં આના કરતાં આ ઢાળ ઓછો છે માટે આટલું સુધી અંતર કાપે છે, અને આના કરતાં આ ઢાળ ઓછો છે એના કરતાં પણ તો આનું અંતર આટલા વધુ કપાય છે. પરંતુ એ ઊંચાઈ તો સરખી જ પકડશે. ઊંચાઈ તો કેટલી પકડશે? સરખી જ પકડશે. ઊંચાઈ તો સરખી જ પકડશે. ઊંચાઈ તો ઢાળ તમારે એ ઓછો થશે, ઊંચાઈ સમાન આવશે. આ ઊંચાઈ કેવી આવશે? સમાન આવશે, પરંતુ અંતર ઘટશે. એટલે કે કહેવાનો ઢાળ જેટલો વધુ એટલું અંતર ઓછું કપાય. જેટલો ઢાળ વધુ એટલું અંતર કેવું થાય? ઓછું કપાય. એટલે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે ત્યારે પણ લખોટી પહેલાં ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઊંચાઈ એટલે h1 બરાબર ઊંચાઈ એટલી જ પ્રાપ્ત કરે છે, પરંતુ બીજી સપાટી પર વધુ અંતર કાપે. જો અહીંયા θ4 વધુ છે, θ2 ગ્રેટર દેન θ1, તો અહીંયા વધારો હોય તો અંતર કોનું વધારો હોય? આ ઢાળ વધાર છે અહીંયા θ2 અને આ θ1 વધાર છે, તો અહીંયા d1 ગ્રેટર દેન એને કયું નામ આપ્યું? d2. એટલે d2 ઓછું થાય. એના પછી અહીંયા θ2 અને θ3 સમાન લઈએ, θ3 બરાબર θ1, તો બંનેનું અંતર કેવું કપાય છે? સમાન કપાશે. d1 બરાબર d3. એના પછી θ1 અને θ4, θ1 ગ્રેટર દેન θ4, તો અહીંયા d1 કેટલું આવશે? d1 કરતાં d4 વધુ અંતર કપાશે. આના કરતાં ઢાળ ઓછો હશે તો એનું અંતર કેવું કપાશે? વધુ કપાશે. એ અંતર વધુ કપાય છે. એટલે કહેવાનો અર્થ એટલો જ છે, ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરવામાં આવે અને પ્રયોગ કરવામાં આવે તો બંને ઢાળ સમાન હશે, બંને ઊંચાઈ સમાન હશે,
તો બંને અંતર સમાન કાપશે, પણ ઢાળ આ જે ખૂણા ઢાળ વધુ ઓછો કરવામાં આવશે તો અંતર પણ વધુ ઓછું થશે. ઊંચાઈ તો સમાન જ કપાય છે. ઊંચાઈ તો કેવી કપાય છે? સમાન જ કપાય છે. એના પછી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. તો પહેલો નિયમ શું કહે? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પદ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે દરેક પદાર્થ પોતાની કઈ અવસ્થા? સ્થિર અવસ્થા કે એ સુરેખ પદ પર અચળ ગતિની અવસ્થા, સુરેખ પદ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા સુરેખ પદ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે એ અવસ્થા બદલવાની જરૂર પડે નહીં ત્યાં સુધી. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં કે અને ગતિમાન અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી. જ્યાં સુધી તેના પર બાહ્ય બળ મૂળ અવસ્થા જાળવી રાખે છે. જેને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કહે. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પદ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી મૂળ અવસ્થા જાળવી રાખે છે. બીજી રીતના બોલવું હોય તો પણ બોલી શકાય છે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની સ્થિર અવસ્થામાં હોય કે ગતિમાન અવસ્થામાં હોય એમાં કોઈ ફેરફાર કરતો નથી. સમજૂતી: સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પોતે અવસ્થા બદલતો. જેમ હમણાં આપણે વાત કરી હતી કે ડસ્ટર છે અહીંયા પડ્યું છે, તમે 12 મહિના આવશો તો પણ ડસ્ટર તમને અહીંયા જોવા મળશે. કેમ? એ સ્થિર અવસ્થામાં છે. એના સુધી અસંતુલિત બળ નહીં લાગે તો પોતાની જગ્યા બદલતો. અસંતુલિત બાહ્ય બળ લાગ્યું, આપણે ઉતાર્યું, અહીંયા મૂક્યું, એને પોતાની અવસ્થા બદલી. એટલે કે જ્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થા હતી તમે ડસ્ટરની બાહ્ય બળ લગાવ્યું, સ્થાન બદલાયું. એ રીતના બીજું ગતિમાન પદાર્થની વાત કરી, પણ આના માટે એક સપાટી યાદ રાખો, ઘર્ષણ રહિત સપાટી માટે આ બધું હોય છે. પૃથ્વી ઉપર તો શક્ય જ નથી, પણ આ બધું ઘર્ષણ રહિત સપાટી પર હોય છે. ઘર્ષણ રહિત સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય અને તમે બ્રેક ના લગાવો તો એ પદાર્થ સતત ગતિ કરે જાય. દડાને તમે એકવાર ગબડાવો ઘર્ષણ રહિત સપાટી પર તો એ દડો સતત ગબડતો જાય. જ્યાં સુધી એને તમે રોકવા માટે બળ ના લગાવો ત્યાં સુધી એ દડો રોકાતો નથી. જ્યારે પદાર્થને તેની સ્થિર અવસ્થા બદલવી હોય કાં તો ગતિમાન અવસ્થા બદલવી હોય તો તેના પર શું લગાવવું પડે છે? અસંતુલિત બાહ્ય બળ લગાવવું પડે. બાહ્ય બળ લગાવીએ તો જ ત્યાં પોતાની અવસ્થા બદલાય છે. એટલે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. જેમ કે મેં વાત કરી, સ્થિર અવસ્થા તો ડસ્ટર પડ્યું હોય 12 મહિના હોય 2 વર્ષ આવે તો એમને એમ પડ્યું રહે, ચોપડી એમને એમ પડી રહે.
પણ આયા પછી તમે તમારા હાથે ઉપાડો એટલે બાહ્ય બળ લગાવો એટલે એનું સ્થાન બદલાય. એ રીતના ઘર્ષણ રહી સપાટી પર દડાને એકવાર તમે ગતિ આપી ગબડાવો, જ્યાં સુધી સપાટી હશે ત્યાં સુધી ગબડતો જ હશે, પણ એના ઉપર બળ લગાવશો એટલે એ ઓટોમેટિક તે ઊભો રહે છે. જય સ્વામિનારાયણ.